વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગુગામેડીની હત્યા બાબતે ન્યાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તાજેતરમાં રાજસ્થાનના જયપુરમાં કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગુગામેડીની હત્યા કરવામાં આવી છે। આ સુખદેવસિંહની હત્યામાં સામેલ હત્યારાઓને અને હત્યાનું કાવતરું ઘડનાર જાલિમોને તાત્કાલિક પકડીને ફાંસીએ ચડાવવાની માંગ સાથે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી દ્વારા આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી। સુખદેવસિંહ ગુગામેડીને સુખદેવસિંહ ગુગામેડીને અને જે કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહની ચર્ચા થઈ છે એ જાતિવાદી માનસિકતાવાળે હત્યા કરી છે। તમારા માધ્યમથી રાજ્યપાલના આવેદન જવાનું છે અને તાત્કાલિક લોકોને ફાંસીની સજા થાય અને સુવાસક છે દેશમાં ન રહી ગયો। જાતિવાદ ખતમ થવો છે, સમાનતા હોય છે, સંવિધાનમાં પણ જય ભારત, જય સંવિધાન। આજે કલેક્ટરના સાહેબના માધ્યમથી રાજ્યપાલને આવેદન દેવાયા છે વ્યવસ્થાપન પાર્ટી દ્વારા અને આવેદનપત્ર એ બાબતનું છે કે રાજસ્થાનના જે કરણી સેનાના અધ્યક્ષ રાજપૂત સુખદેવસિંહની હત્યા કરવામાં આવી છે। એ હત્યા એ માટે કરવામાં આવી છે કે સુખદેવસિંહ સમાનતાના વાહક હતા અને છૂઆછૂતને ખતમ કરવા માગતા હતા અને દેશમાં જાતિવાદ ન હોવો જોઈએ અને ભાજપની અને જે આરએસએસની નીતિઓ છે જે દેશની વિરુદ્ધમાં એ ખુલ્લેઆમ બોલતા હતા અને એનો જે અવાજ હતો બુલંદ અવાજ હતો અને જે બહાદુરીથી લડતા હતા એના હિસાબે આ લોકોએ જાતિવાદ માનસિકતા ધરાવનારો હત્યા કરી દેવામાં આવી છે। હું સરકારને પણ કહેવા માગું છું કે જે હત્યારાઓ છે એને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે અને હત્યાનું કાવતરું કરનારા છે એની નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવશે અને એમાં પણ જે પણ સડો લેવાય એ તમામ લોકોને ફાંસીની સજા દેવામાં આવે। વંદે માતરમ, ભારત માતા કી જય, જય ભારત।